આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રામનવમીની ભવ્ય ઉજવણી. શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આજે સમગ્ર દેશમાં રામનવમીનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે થાનગઢમાં પણ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ મિરર ન્યૂઝના પ્રતિનિધિ વિજયભાઈ જલોએ આ શોભાયાત્રાનું ઉત્સવનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. શોભાયાત્રાની મુખ્ય વેપારી એસોસિએશનના પ્રમુખ શોભાયાત્રા વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે આ શોભાયાત્રામાં 20 જેટલા ટ્રેક્ટરો જોડવામાં આવ્યા હતા, જે ઉત્સવની ભવ્યતામાં વધારો કરે છે. બાળકોનું આકર્ષણ. અંદાજે 130 જેટલા બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરીને આ યાત્રામાં જોડાયા છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સેવાકીય પ્રવૃત્તિ. ગરમીને ધ્યાનમાં રાખીને સમગ્ર રૂટ પર ઠેર ઠેર શરબત અને પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શોભાયાત્રા થાનગઢના મુખ્ય માર્ગો પર ફરીને પીપવાડાના ચોક પહોંચશે અને ત્યાંથી રામજી મંદિરે આરતી સાથે તેનું સમાપન થશે. રિપોર્ટ બાય જડુ વિજયભાઈ, થાનગઢ, દીવ મિરર ન્યૂઝ. નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જડુ, દીવ મિરર ન્યૂઝ, થાનગઢ. અત્યારે આપણે રામનવમીની શોભાયાત્રામાં પહોંચાય છે, તો ચાલો આપણે વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે જ વાત કરીએ. શું આયોજન છે આ શોભાયાત્રા? આજે રામ ભગવાનનો જન્મોત્સવ છે અને આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા આપ સર્વ નિહાળી રહ્યા છો. 20 તો ટ્રેક્ટર છે, 130 બાળકો વેશ બીજા કરીને આવ્યા છે. બધે શરબત અને પાણીની વ્યવસ્થા છે અને એટલો બધો ઉત્સાહ છે આખા ગામમાં રામ ભક્તોનો કે એનો જુવાળ તમે આ જોઈ રહ્યા છો કે કેટલો બધો ટ્રાફિક છે. અહીંથી હવે જશે ચોકમાં અને ત્યાંથી મહાઆરતી છે રામજી મંદિરે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.